વડોદરાના વોર્ડ નંબર 8માં ભાજપનો ભવ્ય વિજય થયો છે। ચારેય ઉમેદવારોનો દબદબો જોવા મળ્યો છે। તાજેતરમાં જાહેર થયેલા પરિણામો મુજબ વડોદરા શહેરના વોર્ડ નંબર 8માં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે। મતદારોએ ભાજપના વિકાસના એજન્ડા પર વિશ્વાસ મૂકીને પાર્ટીના ચારેય ઉમેદવારોની જંગી બહુમતીથી વિજયી બનાવ્યા છે। વોર્ડ નંબર 8માંથી વિજયી બનેલા ઉમેદવારોમાં કેતન પટેલ, અજય ડાભી, મીનાબા ચૌહાણ અને રીટાબેન આચાર્યનો સમાવેશ થાય છે। મતગણતરીની શરૂઆતના રાઉન્ડથી જ ભાજપના ઉમેદવારોએ વિરોધ પક્ષના ઉમેદવારો સામે મજબૂત સરસાઈ મેળવી લીધી હતી, જે અંતિમ પરિણામ સુધી જળવાઈ રહી હતી। વિજય બાદ વિજેતા ઉમેદવારોએ મતદારોનો આભાર માનતા જણાવ્યું હતું કે આ વિજય જનતાનું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના વિઝનનો વિજય છે। ભાજપના સમર્થકોએ શહેરના વિવિધ વિસ્તારોમાં વિજય સરઘસ કાઢી અને ફટાકડા ફોડીને આ ભવ્ય સફળતાની ઉજવણી કરી હતી। વોર્ડ નંબર 8માં ભાજપની આ એક હત્તો જીતથી સ્થાનિક રાજકારણમાં ભાજપનું સ્થાન વધુ મજબૂત બન્યું છે। હર હંમેશ બૂથ લેવલ સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રહ્યો છે। એની જીત છે આ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાની જીત છે। અમારા જે વિકાસની ગાથા ચાલી રહી છે એ વિકાસની ગાથા અવિરત રહેશે અને રહેશે। જે રીતે મારો વિજય થયો છે, વિજય તો પહેલેથી નિશ્ચિત હતો। હંમેશા બોલતો જ આવ્યો છું, દરેક ફેરીમાં બોલતો આવ્યો છું કે અમારો ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે। એક જૂઠની સામે હંમેશા સત્યનો વિજય થાય છે, એવી રીતે આ વખત પણ જૂઠની સામે સત્યનો વિજય થયો છે। જે જુઠ્ઠાનું જનતાની સામે ફેલાયું હતું ચાલ્યું જ નથી, જે હવા ભરેલા ફુગ્ગા જનતાની સામે મૂક્યા હતા એ ફાટી ગયા છે હવે, અને જનતાએ ફરી ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર કેન્ડિડેટને મેન્ડેટ આપ્યું છે અને ભવ્ય વિજય અપાયો છે।